ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના વિડીયોમાં આપણે સમય અને અંતરના સૂત્રો અને બે દાખલા જોયા. આજે આપણે રેલગાડીવાળા દાખલા જોઈશું. તો આપણને એક ઉદાહરણ દ્વારા દાખલો ગણીશું. 50 મીટર લાંબી એક રેલગાડી 36 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલતી કોઈ એક થાંભલાને પાર કરવામાં કેટલો સમય લેશે? તો અહીં આપણને રેલગાડી ફક્ત થાંભલાને પાર કરે છે. તો લખીશું જવાબ. અહીં રેલગાડી ફક્ત થાંભલાને પાર કરે છે. તો થાંભલા પાર કરવામાં લાગેલ સમય, થાંભલો પાર કરવામાં લાગેલ સમય બરાબર રેલગાડીની લંબાઈ ભાગ્યા રેલગાડીની ઝડપ. તો રેલગાડીની લંબાઈ આપણને 50 મીટર અહીં જોઈ શકો છો. 50 મીટર આપેલ છે અને રેલગાડીની ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક આપેલ છે. તો અહીં આપણે લખીશું 36 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ 50 ભાગ્યા 36 કિલોમીટર પ્રતિ કલાક આપેલું હોય તો આપણે શું લખવું? 5/18 ગુણાકારમાં લખવું. હવે આપણને ખબર છે કે 18 ગુણ્યા 2 બરાબર 36 થાય અને 5/18. આ 18 અને આ 18 કેન્સલ આઉટ થઈ જાય છે. જે વધે તે આપણે લખીશું 5/10. અહીં આ 0 ને આ 0 કેન્સલ આઉટ થઈ જાય છે. પછી આપણા પાસે 5 વધે છે જે સેકન્ડમાં મળે છે. તો આપણને સમય કેટલો મળશે? 5 સેકન્ડ. બરાબર છે. હવે આપણે બીજો દાખલો ગણીશું. તો 90 મીટર લાંબી રેલગાડી 45 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે. તો તેને 100 મીટર લાંબા એક પ્લેટફોર્મને પાર કરવામાં કેટલો સમય લાગશે? અહીં આપણને ખબર છે કે પ્લેટફોર્મને પાર કરવામાં લાગતો સમય શોધવાનો છે. તો લખીશું જવાબ. અહીં રેલગાડી ફક્ત પ્લેટફોર્મને પાર કરે છે. તો પ્લેટફોર્મને પાર કરવા લાગતો સમય બરાબર રેલગાડીની લંબાઈ વત્તા પ્લેટફોર્મ
પ્લેટફોર્મની લંબાઈ બરાબર છે ભાગ્યા રેલ ગાડીની ઝડપ. તો હવે આપણને ખબર છે કે રેલગાડીની લંબાઈ તો અહીં આપેલ છે 90 મીટર. તો લખીશું 90 મીટર વત્તા પ્લેટફોર્મની લંબાઈ. પ્લેટફોર્મની લંબાઈ અહીં 100 મીટર આપેલી છે. તો તે લખીશું 100 મીટર ભાગ્યા રેલગાડીની ઝડપ અહીં 45 કિલોમીટર પ્રતિ કલાક આપેલ છે. તો તે લખીશું 45 કિમી પ્રતિ કલાક. હવે 90 વત્તા 100 ભાગ્યા 45 ગુણ્યા 5/18. આ 5/18 કઈ રીતે આવ્યું તે તો આપણે ખબર જ છે. હવે અહીં લખીશું 90 અને 100 બરાબર 190 થાય છે. 45 ગુણ્યા 5 આ છેદમાં 18 છે એને આપણે ઉપર લઈ જઈ શકીએ 18. તો 190 તો 19 ગુણ્યા 10 ગુણ્યા 18 છે તેને 6 ગુણ્યા 3 પણ લખી શકીએ. તેવી જ રીતે 45 છે તેને 15×45 એટલે 5 ગુણ્યા 3 ગુણ્યા 5. 5×15 15 અને આ 5 છે આ લખી દીધું. 5×15 અને આ 5 ગુણ્યા 3 15×45 થઈ ગયું. હવે આ 3 કેન્સલ આઉટ થઈ જાય છે. અહીં 3 જશે, અહીં 6 માંથી 3 જશે એટલે અહીં વધે 2. આ 5 અને આ 10 માંથી 5 જશે તો અહીં વધે 2. હવે અહીં લખીશું વધ્યું 19 ગુણ્યા 4 ભાગ્યા 5. તો 19 ચોકું કેટલા થાય ખબર છે? 19 ચોકું 76 ભાગ્યા 5. તો આપણને જવાબ મળશે 15.2. સમય શોધીએ છીએ તો જે સેકન્ડમાં મળે છે. હવે ત્રીજો દાખલો ગણીશું. 450 મીટર લાંબી રેલગાડી કોઈ થાંભલાને 22.1 સેકન્ડમાં પાર કરી લે તો તે રેલગાડીની ગતિ કેટલી હશે? આપણે શોધવાનું છે. તો ગતિ એટલે ઝડપ શોધવાનું છે. તો જવાબ લખીશું રેલગાડી ફક્ત થાંભલાને પાર કરે છે બરાબર. તો રેલગાડીની ઝડપ બરાબર રેલગાડીની લંબાઈ ભાગ્યા તે માટે લાગતો સમય. રેલગાડીની લંબાઈ ભાગ્યા પાર કરવામાં લાગેલ સમય બરાબર છે. તો આપણને રેલગાડીની લંબાઈ અહીં આપેલ છે 450 મીટર. લખીશું 450 મીટર ભાગ્યા પાર કરવામાં લાગેલ સમય. પાર કરવામાં લાગેલ સમય
આપેલ છે આપણને 22/1/2 સેકન્ડ. તો લખીશું 22 1/2 સેકન્ડ. હવે 450 ભાગ્યા 22/1/2 બરાબર 450. હવે અહીં આપણે કઈ રીતે લખીશું કે 22 ગુણ્યા 2 થાય છે અને વત્તા 1 અને અહીં આ 2 છે જ. તો 450 ભાગ્યા 22 ગુણ્યા 2 એટલે 44 વત્તા 1 ભાગ્યા 2 થશે. તો અહીં આપણે લખીશું 450/45/2. અહીં છેદનો છેદ અંશમાં જશે તો 450 ગુણ્યા 2 ભાગ્યા 45. હવે અહીં આ 45 ને આ 45 કેન્સલ આઉટ થઈ જાય છે. તો 450માંથી 45 ગુણ્યા 10 ગુણ્યા 2 ભાગ્યા 45. આ 45 ને આ 45 કેન્સલ આઉટ થઈ જાય છે. તો વધે આપણના પાસે 10 ગુણ્યા 2 એટલે 20. ઝડપ મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણા પાસે ઝડપ જે છે તે 20 મીટર પ્રતિ સેકન્ડ. ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડમાં મળેલ છે. આને આપણે કિમી પ્રતિ કલાકમાં ફેરવવાનું છે. તો કઈ રીતે ફેરવીશું કે ઝડપ બરાબર 20 ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડ છે તેને 18/5 વડે ગુણીશું. તો અહીં આ 20 છે અને અહીં 5 છે તો 4 ગુણ્યા 5 ગુણ્યા 18/5. તો આ 5 ને આ 5 કેન્સલ આઉટ થઈ જાય છે. પછી આપણા પાસે 18/4 મળે છે જે કિમી પ્રતિ કલાકમાં ફેરવાઈ ગયું, જે આપણા મળશે ઝડપ. બરાબર છે. અને વિદ્યાર્થી મિત્રો, તમને અહીં ન ખબર પડી હોય તો હું જણાવી દઉં છું. અહીં આ 22 અને 2 છે તેનો ગુણાકાર થાય છે. તો જોઈ શકો છો 22 ગુણ્યા 2 અને જે આ અંશમાં છે 1 એ ઉમેરવાનું હોય છે, જે આપણે અહીં ઉમેરેલું છે 45 વત્તા 1 એટલે 44 વત્તા 1 ભાગ્યા 2, જે અહીં લખેલ છે આપણે 45/2. કમ્પ્લીટ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથો દાખલો ગણીશું. 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલી રહેલી 150 મીટર લાંબી રેલગાડી કોઈ થાંભલાને પાર કરવામાં કેટલો સમય લેશે? તો આપણે જવાબ લખીશું રેલગાડી ફક્ત થાંભલાને પાર કરે છે. તો થાંભલાને પાર કરવા માટે લાગેલ સમય બરાબર
રેલગાડીની લંબાઈ ભાગ્યા શું લખીશું? રેલગાડીની ઝડપ. રેલગાડીની ઝડપ કમ્પ્લીટ છે. હવે રેલગાડીની ઝડપ તો આપણને ખબર છે કેટલી, 45 કિલોમીટર પ્રતિ કલાક, અને અહીં લખેલ છે 45 કિલોમીટર પ્રતિ કલાક. અને બીજું શું આપેલું છે? 150 મીટર લાંબી રેલગાડી. તો અહીં લખીશું 150 મીટર રેલગાડીની લંબાઈ અને ઝડપ 45 કિમી પ્રતિ કલાક. કમ્પ્લીટ છે. હવે 150 છેદમાં 45 ગુણ્યા 5/18. કમ્પ્લીટ. હવે 150 ગુણ્યા 18 છે, આ અંશમાં જતું રહેશે. 18 ભાગ્યા 45 ગુણ્યા 5. કમ્પ્લીટ છે. હવે અહીં જોઈ શકો છો 150 ને 15 ગુણ્યા 10 લખી શકાય. 18 ભાગ્યા 15 ગુણ્યા 5 ગુણ્યા 3. 15 તારી 45 અને આ 5 અહીં. આ 15 કેન્સલ આઉટ થઈ જાય છે. આ 3 અને 18માંથી 6 જ વધે છે. 6 વધે છે. અને અહીં આ 10 અને આ 5, તો અહીં વધે 2. તો 6 દુના 12, જે આપણે અહીં લખીશું 6 દુ 12 સેકન્ડ. સમય કમ્પ્લીટ છે. હવે 5મો દાખલો ગણીશું. આવા દાખલા આપણને સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે કે ઝેડ જે એક વ્યક્તિ છે, ઝેડ એક જગ્યાએથી કાર દ્વારા 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે. 1 કલાક બાદ વાય તે જ જગ્યાએથી વાય બીજો વ્યક્તિ જગ્યાએથી એ જ દિશામાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે. તો વાય ઝેડને કેટલા સમય પછી પકડી લેશે? તો આપણે જવાબ લખીશું. ધારો કે વાય ઝેડને ટી કલાક પછી પકડશે, તો એ દ્વારા 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી ટી વત્તા 1 કલાકમાં પૂર્ણ કરેલ અંતર બરાબર 60 ગુણ્યા t+1 કમ્પ્લીટ કિમી થાય છે, જેને આપણે સમીકરણ 1 આપી દઈએ. હવે જે બીજી રીતે બી જે છે તે દ્વારા 80 કિમી પ્રતિ કલાકની ઝડપથી
ટી કલાકમાં પૂર્ણ કરેલ અંતર બરાબર 80 ગુણ્યા ટી કિમી. આને આપણે સમીકરણ 2 આપી દઈએ. બરાબર છે. હવે જોઈ શકો છો સમીકરણ 1 અને 2 જે છે તેને સરખાવતા તો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી માટે 60 ગુણ્યા ટી વત્તા 1 બરાબર 80 ગુણ્યા ટી. બરાબર છે. તો 60 ટી પ્લસ 60 બરાબર 80 ટી. 60 બરાબર 80 ટી માઇનસ 60 ટી. 60 બરાબર 20 ટી. બરાબર છે. આપણે ટીને કરતા બનાવીશું તો ટી બરાબર 60/20. બરાબર છે. તો ટી બરાબર 0 0 કેન્સલ આઉટ થઈ જાય છે. 3 ગુણ્યા 2 ભાગ્યા 2 2 કેન્સલ આઉટ થઈ જશે. પછી વધે 3 જે કલાકમાં છે. તો આપણને સમય મળશે 3 કલાક. બરાબર છે. તેથી કહી શકાય કે વાય જે છે તે ઝેડને 3 કલાક પછી પકડી લેશે. બરાબર છે. અત્યારે આપણે જે દાખલા જોવાના છે તે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે. તો તે માટે આપણે જોઈએ તો રેલગાડી પોતાની દિશામાં કમ્પ્લીટ છે. રેલગાડી જે છે તે પોતાની દિશામાં જઈ રહેલી વ્યક્તિને પસાર કરવામાં લાગતો સમય શોધવાનો છે. તો તે આપણે કઈ રીતે શોધી શકીએ તે માટે એક ઉદાહરણ દ્વારા સમજીએ. 64 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી 135 મીટર લાંબી ગાડીને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી વ્યક્તિને કેટલા સમયમાં પસાર કરશે? તો આપણે જવાબ લખીએ. સમય શોધવાનું છે. કમ્પ્લીટ છે. સૌપ્રથમ આપણે ઝડપનો તફાવત શોધીશું. તો ઝડપનો તફાવત બરાબર અહીં આપણને 64 કિલોમીટર અને 10 કિલોમીટર પ્રતિ કલાક આપેલ છે. તો 64માંથી 10 જે છે તે બાદ કરી દઈશું. તો 64માંથી 10 જાય તો 54. કમ્પ્લીટ છે. હવે બીજું સમય શોધીએ. તો સમય બરાબર ગાડીની લંબાઈ ભાગ્યા ઝડપનો તફાવત બરાબર 135/54 ગુણ્યા 5/18. કમ્પ્લીટ છે.
તો આપણને મળશે 9 સેકન્ડ. કમ્પ્લીટ. અત્યારે દાખલો જોવાનો છે તે રેલગાડી જે છે તે પોતાનાથી વિપરીત દિશામાં જતી હોય તે માટે છે. તો રેલગાડીને પોતાનાથી વિપરીત દિશામાં જઈ રહેલ વ્યક્તિને પસાર કરવામાં લાગતો સમય શોધવાનો હોય તો કઈ રીતે શોધી શકાય? તે માટે એક ઉદાહરણ જોઈએ. તો 78 કિમી પ્રતિ કલાકની ઝડપે જતી 175 મીટર લાંબી રેલગાડીને પોતાનાથી વિરુદ્ધ દિશામાં 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી રહેલ વ્યક્તિને પસાર કરવામાં કેટલો સમય લાગશે તે શોધવાનું છે. તો આપણે સમય શોધવાનું છે. તો જવાબ લખીએ. જવાબ ઝડપનો સરવાળો બરાબર 78 અને 12 કિમી પ્રતિ કલાક. 78 વત્તા 12 બરાબર 90 કિમી પ્રતિ કલાક. કમ્પ્લીટ છે. હવે સમય માટે ગાડીની લંબાઈ ભાગ્યા ઝડપનો સરવાળો બરાબર ગાડીની લંબાઈ આપણને અહીં આપેલ છે 175 મીટર. આપણે લખીએ 175 મીટર છેદમાં 90 કિલોમીટર પ્રતિ કલાક. તો 175 ભાગ્યા 90 ગુણ્યા 5/18. તો આપણને મળશે 175 18 50 90. તો અહીં 5 ગુણ્યા 5 175 ભાગ્યા 25 બરાબર 7 સેકન્ડ મળશે. સમય કમ્પ્લીટ છે. તો આપણને સમય જે છે તે 7 સેકન્ડ મળે છે.